જિલ્લાના ધોરાજીના આકરી ગરમીના કારણે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો। ગરમી અને મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું, જેના પરિણામે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 500 થી 600 દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેના કારણે હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર આવી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ORS પોઈન્ટ ઊભું કરવામાં આવ્યું, સાથે દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવાયો। હોસ્પિટલમાં અધ્યક્ષ જયેશ વસીટિયનના જણાવ્યા મુજબ વધતી દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી, જેથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે। હાલમાં વાત કરીએ તો અમારી હોસ્પિટલ ખાતે જૂના અને નવા બંને દર્દીઓ થઈને ઉપડીમાં 500 થી 600 દર્દીઓ પોતાનો લાભ લે છે, જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ડાયરિયા છે, ઝાડા ઉલટી અને શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનમાં 5% જેટલો વધારો છે। એવરેજ અમારે ઇન્ડોર 40 થી 50 રહેતું હોય છે હોસ્પિટલમાં, હમણાં 5% વધારો કહી શકાય।